વડોદરાની એસએસજી હોસ્પિટલની મહિલા કર્મીના મોત મુદ્દે ખુલાસો થયો છે। મહિલા કર્મચારીની હત્યાના ઘા ઝીંકીને હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો છે। હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ મહેશ ચૌહાણે હત્યા કરી હતી। પોલીસે હત્યારા સિક્યુરિટી ગાર્ડ મહેશ ચૌહાણની ધરપકડ કરી છે। હત્યા પછી પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતદેહને કેનાલમાં ફેંક્યો હતો। મૃતક પાર્વતીબેનના મૃતદેહનું પીએમ કરાયું, જેમાં વિસેરા લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે। પ્રેમ પ્રકરણ કે અંગત અદાવત, હત્યા પાછળનું સાચું કારણ હજુ અકબંધ છે। હત્યા પહેલા કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ તે પીએમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મહિલા કર્મીનું મોત થયું હતું, તે મામલે હવે ખુલાસાઓ થઈ રહ્યા છે, શું અપડેટ? નેહા, એસએસજી હોસ્પિટલની મહિલા કર્મચારી છે અને 2 દિવસ પહેલા પાદરાના સાંગમા કેનાલમાંથી આ લાશ મળી આવી હતી। પોલીસે શોધખોળ કરી, તપાસ કરી, ત્યારે આ તમામ મામલો છે ધ્યાનમાં આવ્યો છે। મૃતક પાર્વતીબેન પોસ્ટમોર્ટમ કરવાની અને વિસેરા લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પ્રેમ પ્રકરણ અથવા તો અંગત અદાવતના કારણે હત્યા કરી હોય એવી અત્યારે વિગતો બહાર મળી રહી છે। જિલ્લા પોલીસે જે ખુલાસો કર્યો છે એમાં એસએસજી હોસ્પિટલમાં જે સાથી કર્મચારી હતો એના દ્વારા જ એના ખેતર ઉપર લઈ જઈ અને હત્યા કરવામાં આવેલી, તેમાં પુરાવાનો નાશ કરવા માટે કેનાલમાં આગ ફેંકી હોવાની વિગતો મળી રહી છે। પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે। સિક્યુરિટી ગાર્ડ છે મહેશ ચૌહાણ, એને પકડી લેવામાં આવ્યો છે અને અત્યારે જે સિલસિલાબંધ ખુલાસા છે કરવામાં આવી રહ્યા છે। મોડી સાંજ સુધીમાં પોલીસ આરોપીને પ્રેસ મીડિયા સમક્ષ રજૂ કરશે, પરંતુ અત્યારે તો હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। બિલકુલ માનુ, જાણકારી બદલ આભાર।